ભાઈ લાઈટ નહીં કરવાની, લાઈટ બંધ કરી એપ્લિકેશન લાઈટ નહીં કરવાની. ગાઈઝ ગુડ મોર્નિંગ, કેમ છો બધા? તમે મજામાં હશો? મજામાં આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય ગાઈઝ. તો ફરીથી આજે એક નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈઝ. તો ગાઈઝ 8:30 વાગ્યા છે. આજે આપણે રોજ કરતાં વહેલો બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે. આજે આપણે થોડા વહેલા ઉઠી ગયા છે. તો ફાઇનલી ગાઈઝ આપણે ચાય તો બંધ કરી નાખી છે, લેકિન આપણે તુલસીનો ઉકાળો અને એવું આપણે પી નાખ્યું છે અને રેડી થઈ ગયા છે. કારણ કે હાલમાં કંઈ જોવા જઈએ ને તો શરદી ઉધરસનો બહુ માહોલ ચાલી રહ્યો છે. તો આપણે એના માટે જ આપણે ચા બંધ કરી છે અને પાછી આપણે તુલસી એવું બધું આપણે ઉકાળો બનાવી અને મસ્ત પી નાખ્યું છે. તો ગાઈઝ ફાઇનલી બધા આ બાજુ શું કરી રહ્યા છે, ચલો બધાને સૌથી પહેલાં ગુડ મોર્નિંગ કરી નાખું. જો ગાઈઝ ગૌતમ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હાય સરપંચ ગુડ મોર્નિંગ. ઓ વાહ 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 વાહ, નાઇસ. અને ગાઈઝ અમારે ગુડ્ડુને દવા પી દીધી છે. તો હાલ રોયો ને, હાલ દવા પાતે વાળી રોયો ને. એવું થયું. બોલો સરપંચ, આજ છો પ્રોગ્રામ છે તમારે જવાનો? ઘણા પ્રોગ્રામ છે, જો તો તમારે જાતે જવાનું. તો ફાઇનલી ગાઈઝ આજની વાત કરું ને ગાઈઝ, તો જેમની ફૂલ સિઝન ચાલી રહી છે, હોળી આવી રહી છે, તો ગાઈઝ વાત કરું ને તો ઓણા ચાલી રહ્યા છે, જેમ ચાલી રહ્યા છે. આજની વાત કરું ને ગાઈઝ, હમણાંથી તો થોડા દિવસથી તો રેગ્યુલરી ચાલુ જ છે, તમે બ્લોગની અંદર જોઈ રહ્યા છો. અને ફાઇનલી ગાઈઝ આજની વાત કરું તો આજ પણ એવું જ છે ગાઈઝ, 4 થી 5 જગ્યાએ જવાનું છે. તો ક્યાં જવાનું છે, કઈ જગ્યાએ શું છે, કઈ રીતે છે, એ જ કન્ફ્યુઝ થઈ ગયા છે. તો ફાઇનલી તમે લોકો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વ્લોગ બહુ અલગ જ થવાનો છે, બહુ મજા આવવાની છે ગાઈઝ. તો છેક સુધી મારી સુધી લાસ્ટ સુધી બન્યા રહેજો. ક્યાં જવાનું છે, શું કરવાનું છે, આજના વ્લોગની અંદર તમને બધું જોવા મળી જશે અને બધું તમને બતાવીશું. ચલો તમે કન્ટિન્યુ ગાઈઝ વિડીયોની અંદર બન્યા રહેજો. ફાઇનલી આપણે મસ્ત ફ્રેશ થઈ ગયા છે અને ગાઈઝ ફાઇનલી હવે 10:30 વાગી ગયા છે અને આપણે જવાનું નક્કી કર્યું છે આસપા, એટલે આપણા માસીના ત્યાં જેમમાં જવાનું છે. તો ફાઇનલી આપણે હવે નીકળવાની તૈયારીમાં છે ઘેરથી. તો ફાઇનલી રેડી થઈ ગયા છે. અને ગાઈઝ શું સાધન છે, શું કઈ ઇકો છે, ગાડી છે, શું છે ખ્યાલ નહીં, કારણ કે બાઇક તો ઓલરેડી છે નહીં, પપ્પા લઈ ગયા છે અને આમાં સિઝન ચાલી રહી છે એટલે બાઇક તો મળે એવું નથી. તો ગાઈઝ શેમાં જવાનું છે, શું છે, ચલો આપણે જઈએ નરેશભાઈના ઘેર, પછી જોઈએ શું સાધન છે, કોણ કોણ આવે છે, કેટલા વાગે પહોંચે છે, બધું જ ત્યાં જઈને પણ તમને બતાવીશું. તો કન્ટિન્યુ વિડીયોની અંદર આપણે બને રહેજો. ફાઇનલી આપણે નરેશભાઈના ઘેર આવીએ જો. નરેશભાઈ ઘેરના બસ તો ઇકો ગાડી આવી જઈ છે, પણ આપણે ફાઇનલી ડિસાઇડ કર્યું છે કે આપણે ગાડી નથી જવાનું, આપણે બાઇક લઈને જવાનું છે. તો આપણા ભાઈને એટલે આપણા ભાઈબંધનું બાઇક તૈયાર કરી નાખ્યું છે. તો થોડી જ વારમાં ભાઈબંધ આપશે બાઇક, આપણને આપવા આવે છે, પછી આપણે નીકળીએ. તો ફાઇનલી આપણે બાઇક લઈને જવાનું છે. તો ગાઈઝ આ તો ઓણન ગાડી હેડી છે, આપણે રાગે જવાય છે બાઇક લઈને. તો બાઇક મંગાવી છે, બાઇકનું સેટિંગ કર્યું છે, પછી આપણે જઈએ. અને આપણો ભાઈબંધનું બાઇક આવી ગયું છે. ઉપેન્દ્રભાઈ અમારું બાઇક લઈને આવી ગયા છે. બોલો ઉપેન્દ્રભાઈ, શું સારસ કયો? આવો જો અમારું બાઇક હાલ લઈને આવી ગયા છે. ચલો ત્યાં ગાઈઝ અમને પહેલાં છોડી દઈએ આપણે ઘેર, કારણ કે હાલવા એટલે થેન્ક યુ. પછી મોકલી દઈએ અને પાછા ઘેર મૂકીને પછી આપણે નીકળીએ, બરાબર? ચલો ત્યાં ગાઈઝ ફાઇનલી આપણો ભાઈબંધનું બાઇક લઈને એને મૂકીને પછી નીકળી ગયા. અમારા આશિકભાઈ આવી ગયા છે મારા ઘરે. એવું આશિકભાઈ? તો અમારા આશિકભાઈને અમે બે નીકળ્યા જાત તો ઘણા દાડે. ચલો ત્યાં જઈએ.
અમાર નરેશભાઈ પેલા તો કેવું પણ આવો હા આવો રણજીતભાઈ આવો જો આપણો માસીન ઘેર તો કાંઈ જેમમાં આવી ગયા છે જો ભાઈ તો જમણવાર ચાલુ થઈ ગયો અમારા નરેશભાઈ કાઉન્ટર પર ઊભા થઈ ગયા છે નરેશભાઈ મોટાનો કલર તો લાલ કેવો છે તો નાગજીભાઈ અમારા પૂરીમાં ઊભા થઈ ગયા છે આશીષભાઈ અમારા શાકમાં ઊભા થઈ ગયા છે અને અમારા મમ્મીની બધા ખાવા બે ગયા છે જમણવાર ચાલુ થઈ ગયું છે અને આ બાજુ બધા કાઉન્ટર પર ઊભા થઈ ગયા છે તો ખાવાનું લેટ પડવાના કારણ કે અમારે કાઉન્ટર પર ઊભા કહી નાખ્યા છે એટલા માટે બરોબર અને આ બાજુ ફાઇનલી જમણવાર ચાલુ થઈ ગયું છે નાગજીભાઈ ઊભા થઈ ગયા છે આપણે જમવા જઈએ જવું છે બરોબર ને બરોબર ને જો આ બધું જમણવાર ચાલુ થઈ દમ તો જમી લીધું છે જમી તો નરેશભાઈ તૈયાર થયો હું કરીશ જોઈએ આપણે નીકળવાનું છે નીકળવાનું નહીં બને રહેજો બનેવી આવી રહ્યા છે આવો ખાઈ બે યાર મારા ભોણી ભોણો માં બનાવી માં બંને બધો આવી ગયો છે હા નાગજીભાઈ ખાધું કમ્પ્લીટ કર અડધા પૂછા રહ્યા તો ખાઈ ગઈ આપું સર કઈ પર આપું છો હેડ આપું છો આવો ખુશી આવો જગ્યા ખાધું કમ્પ્લીટ અડધો પૂછો નહીં તું પાપડ એકલા જ ખાધા સાચું કે જો ગાઈ અમાર બોનને આવી ગયો છે ખાતા ખાતા મેલી દે ખાતા ખાતા અડધું માર મોઢામાં હતું ખાવાનું પેલા શું ખાય ને જતા રે ખાઈ રહ્યા લાગે જો ગાઈ અમારે બોન અમારા માસે ભાઈ માસી બધો આવી ગયો છે બધું મારા ભણોને ભણીને જમી લીધું જમીન તો આપણા બુનના ઘેર જવાનું છે તો આપણે ચલો જઈએ ભણી જઈએ આપણે હાથે અને બુનના ઘેર જઈને પછી આપણે ઘેર નીકળવાનું છે બુનના ઘેર આવી જઈએ શું આપણે બુનનું ઘર અને માસીને બધું પાછળ આવ્યું છે ફાઇનલી ફટાફટ અઢી વાગી ગયા છે આપણે જવાનું છે ઘેર ફટાફટ નીકળીએ તડકો બહુ છે તો બી જવું પડશે ચલો ફટાફટ આપણે ભણવા આવે છે અંદાજી છે પણ
ચલો ભણો આપણા ઘેર આવે છે બરોબર. ચલો તાન ફટાફટ ને કરીએ. શું કહેવા છે? ગરમી તો લાગશે. ચલો તાન કંઈ બન્યા રહેજો વિડીયોમાં લાસ્ટ સુધી. આપણે ચલો ઘેર જઈને મળીશું. નરેશભાઈ ઘેર આવીએ છીએ અને ખરો તડકો લીધો ગાઈશ. તો આપણે ભાઈને બાઇક લીધું હતું તો એને પોકાડી આવીએ પહેલાં, પછી આપણે ઘેર જઈએ. ચલો ત્યાં આપણે બાઇક પોકાડી દઈએ પહેલાં. બાઇક લઈને આવ્યા છે કોઈ બનવું નરેશન બાઇક લઈને ગયા હતા. ભણો બધા ઘેર જઈએ છીએ પાછા. હા નાગજીભાઈ આપજો તાણ. ચલો ગાઈ તાણ ફટાફટ ઘેર આવ્યો હડો. ઘેર કરી હતા હવે ગાઈ. ચલો આવી ગયા છીએ આપણે ઘેર. અને આ બાજુ અમારા ભાઈ બીમાર પડે છે હવે ને. વલજી બોલો દવા લઈ આવ્યા ભલે નહીં જે તો હોશ થઈ ગયું. હા નહીં થયું હોશ નહીં થયું લે. બોલતા નહીં. ગૌતમ ખોલ તો કરો. કોણ આવી જો જેગો આવ્યો છે. આવી છે મારો ભણો આવ્યો છે. ઓ જો ખાલી પછી જઈએ ત્યાં હેર દવાખાને. કોણ આવી જો ઘડી જેગો આવ્યો છે. પેલી બાદ દરવાજો ખોલજે ગૌતમ જજે. કાકો ઉભો પેલી બાદ હોય જો કદમ કોણ આવી જેગો આવ્યો જો. આપણે ઘેર આવીએ છીએ એમ કાંઈ સર ખરાબ બપોરે આપણે ઘેર આવીએ કારણ કે બીજી પણ જગ્યાએ જવાનું હોય ને એવું બધું ચાલતું હતું. બાઇક પણ આપણે ભાઈબંધનું લાવ્યા એટલે ફટાફટ ઘેર આવીએ છીએ ને આપણે હાથે ભાણો પણ આવી ગયો છે કારણ કે અમારે બંને હજી પરમ દિવસે જેમ આવવાના છે એટલે રિટર્ન લઈ જશે. હાલ તો આપણે અહીંયા ઘેર લાવ્યા છીએ અને ફાઇનલી જો ભાઈને પણ તાવ આવ્યો છે એટલે એમને પણ દવાખાને લઈને જવાનું છે. તો હાલ એ પણ બીમાર છે તો એમને દવાખાને લઈ જશું. ચલો ગાઈઝ આજનો બ્લોગ તમને સારો લાગ્યો છે. આજનો બ્લોગ ગમે હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. બધાને જય માતાજી એન્ડ ટેક કેર.